આજે અમે લોકો જઈએ છીએ જોરદાર રાઈડ પર નીકળ્યા છે. 200 કિલોમીટર રાઈડ છે. હર્ષમાં 216 કિલોમીટરના ડ્રાઇવિંગ પછી અને ખાલી એક જ વીક ચાલેલા. વેલેન્ટાઇન વીક ચાલે છે ને, આ વેલેન્ટાઇન વીકમાં જેટલો નિબ્બાણી બીનો ખર્ચો નહીં હોય ને એને 4 ગણો ખર્ચો આનો છે મારો. તો પછી રાજારા છે રાજકોટ હાઈવે, આપણે અહીંયાથી લઈશું ટર્ન લેફ્ટ ભાવનગર. અરે જો આ જાય જો 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 બહુ રિસ્કી છે આ બધું. હેલો એવરીવન, કેમ છો? જય શ્રી કૃષ્ણ. અત્યારે વાગે સવારના 6:15 થયા છે ભાઈ. થોડું લેટ થઈ ગયું છે અને અત્યારે અમે જઈએ છીએ ભાઈ અમારી બાઇકની ફર્સ્ટ લોંગ ટ્રીપ પર જઈએ છીએ. ક્યાં જઈએ છીએ બધું આપણે તમને મળતી રહેશે. સામાન પેક થઈ ગયું છે, ગરમ ગરમ ચા રેડી છે અને થોડો ઘણો સામાન મૂકવાનો તો ભાઈ હેલ્મેટ પણ રેડી છે ગોપ્રોમાં નાખીને. સોરી, ગોપ્રો હેલ્મેટમાં નાખીને રેડી છે. આ લેટ થઈ ગયું એટલે થોડું બધું જેમ તેમ બોલાય છે. પાવર બેંક અને બીજું નાનો મોટો સામાન બધું લીધો છે. અમારી જોડે પિલિયન રાઇડર પણ છે. પહેલાં આપણે ચા પીએ પછી આપણે જલ્દી નીકળીએ, કેમ કે આપણે ઓલમોસ્ટ થઈ ગયા છે, બહુ જ વધારે પડતા લેટ. જો આટલા વાગે તો આપણે એ ભાઈને લેવા માટે પહોંચવાનું હતું. કંઈ નહીં, ચાલો ચા પીને નીકળીએ આપણે. આ ચા છે ને, ચા આ દૂધ શું કહેવાય યાર, બોલાતું સમજણ નહીં પડતી બધી. સવારમાં હવે ચા મળી જાય ને, તું મને પછી સવારમાં 1000 કિલોમીટર કશે ચાલવાનું તો હું ચાલી લઈશ. અરે તું તારું કામકાજ, મમ્મીનું કામકાજ ભાઈ કમ્પ્લીટ છે ચામાં. હું અમીરાતની કોઈ જગ્યાએ ચા નહીં પીતો, સિવાય બીજી કંઈ પીવું ખાલી કડક મસાલાવાળી ચા હોય ને તો બીજી પીવાની, બાકી કોઈ જગ્યાએ ચા નહીં પીવાની. કોઈ સંબંધિત ત્યાં નહીં પીતો ભાઈ. હા એમાં છે, કોઈ જગ્યા નહીં પીતો તો મને નહીં ફાવતું જાય યાર, પ્રોબ્લેમ થાય છે પછી એસિડિટીના પ્રશ્ન, આ તે પ્રશ્ન. આખા દિવસમાં એકવાર પીવાની, પણ સ્ટાન્ડર્ડ મસ્ત પીવું છું બસ, એક જ વખત નહીં. ખાલી હા મમ્મી નાથની જ ક્વોન્ટિટી પણ એકદમ ઓછી હોય છે, બહુ હોતી નહીં. ચા એકલી મમ્મી નાથની ભાવે, પછી ખાવામાં મગજમારી થાય કદાચ. જો હેલ્મેટ રેડી થઈ ગયું છે. સામાન બહુ ખાસ કીધું નહીં કારણ કે સાંજે પાછું આવવાનું છે એટલે જેકેટ લેવાનું છે, રાઇડિંગ ગિયર્સ પહેલું છું. સવારમાં બાઇક આપણે ફૂલ સ્ટાર્ટ કરી લઈએ. પહેલાં તો અવાજ બહુ આવશે ભાઈ, એટલે બહુ ફૂલ સ્ટાર્ટ નહીં કરીએ, સીધા નીકળી જઈશું. બાઇકની ફર્સ્ટ લોંગ ટ્રીપ રોયલ એન્ફિલ્ડની. તો ફાઇનલી ભાઈ આવી ગયા છે વડોદરામાં. સવાર જોરદાર થઈ ગઈ છે, એકદમ એનર્જેટિક સવારમાં છે. 7 ને 7 છે ભાઈ. અને બ્લોગ એટલા બધા સ્ટાર્ટ કરતી અંધારામાં કોઈ જ મજા આવતી ના. આપણે ગોપ્રો કેમેરામાં બ્રેસલેટ છે નહીં ભાઈ. ગોપ્રોનું રિઝલ્ટ જજવારામાં જોરદાર આવે અને આવી ગયા છે ભાઈ વડોદરામાં. એકદમ એનર્જેટિક સવાર થઈ ગઈ છે. ચાલો રેડી? ચાલો. તો મિત્રો પહોંચી ગયા છે આપણે હાઈવે પર. આ હાઈવે જાય છે સીધો આપણો રાજકોટને જોઈન્ટ કરે છે, કાઠિયાવાડને જોઈન્ટ કરે છે. આ રસ્તો જોઈન્ટ કરે છે વાસદથી વડોદરા. અત્યારે અમે લોકોએ સ્ટોપ લીધો છે. મારી જોડે રાઇડરમાં પિલિયન રાઇડરમાં છે ભાઈ અમારા મિત્ર હર્ષ પ્રજાપતિ. એમ તો અમે બંને જણા ઇન્સ્ટાગ્રામ પર લડતા હોઈએ છીએ રોજ. MS ધોની, રોહિત શર્મા લડતા હોય છે, પણ અમે લોકો એ સોશિયલ મીડિયા મારફતે છે ખાલી આજે અમે લોકો જઈએ છીએ જોરદાર રાઈડ પર નીકળ્યા છે. 200 કિલોમીટર રાઈડ છે. હર્ષ મારી જોડે પિલિયન રાઇડરમાં છે. પાછળ બેઠવાનો એક્સપિરિયન્સ કેવો રહે છે 200 કિલોમીટર એટલે ટોટલ 200 પ્લસ 200 400 કિલોમીટર 450 કિલોમીટર રાઇડરની કેવો એક્સપિરિયન્સ રહે છે તમારી જોડે અમે લોકો શેર કરીશું. આજની રાઈડ બહુ જોરદાર રહેવાની છે. આજની રાઈડ મારા હર્ષ માટે પણ પહેલી છે અને મારા રોયલ એન્ફિલ્ડ મીટિયોર માટે પણ પહેલી રાઈડ છે. એટલે કેવી રાઈડ રહે છે? બહુ જોરદાર રાઈડ રહેશે, મજા આવશે જોવાની. અને અત્યારે જો ચકાચક કરી દીધું છે ગઈકાલે મેં મારું મીટિયોર અને બેક રેસ્ટ છે, એટલા માટે પિલિયન રાઇડરને કોઈ પ્રોબ્લેમ નહીં આવે. પણ અમે લોકો તમારી સાથે એક્સપિરિયન્સ શેર કરીશું. અને અત્યારે અમે પહોંચી ગયા છે હાઈવે પર. મતલબ સ્ટોપ લીધો છે 5-1 મિનિટનો અને હજુ ફ્યુઅલ સ્ટેશન પર ઉભું રહેવાનું છે પેટ્રોલ પંપ માટે. પણ નીકળીએ છીએ અમે લોકો અહીંયાથી. કોઈ બી ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા આગળ. બરાબર છે? ક્યાં જવાના શું છે તમને થંબનેલ પરથી ખબર પડી જશે કદાચ હવે, પણ કંઈ નહીં, વાંધો નહીં. એના માટે તમારે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાની રહેશે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના, બરાબર છે? હર્ષભાઈને લિંક પણ હું આપી દઈશ તમને નીચે, એની પણ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો ના.
તો મળીએ આપણે સીધા આગળ. ચલો આપણે નીકળીએ છીએ. હવે લોકો અહીંયાથી બહુ ટાઈમ વેસ્ટ કરવાનો છે જગ્યા પર. સરસ સનરાઈઝ થઈ ગયું છે, જોરદાર શોર્ટ્સ આવી ગયા, જમીન માટે પણ મસ્ત ફોટો લઈ લીધા છે. અને સનરાઈઝ બસ આ જ વ્યૂ લેવાનો તમારે કે હાઈવે પર સનરાઈઝનો વ્યૂ જોરદાર મળી જાય. બાકી તો બસ 28 મિનિટ રાઈડ કમ્પ્લીટ રહી છે. 60 કિલોમીટર જેવી રાઈડ થઈ છે. અને હવે અમે અહીંથી નીકળીશું ટાઈમ વેસ્ટ કર્યા વગર સીધા આગળ. ચાલો મળીએ. હાઈવે પર છે ભાઈ, અને અત્યારે રોયલ એનફિલ્ડ મીટિયોરનું પરફોર્મન્સ 100%, વાઇબ્રેશન 0%, જોરદાર પરફોર્મન્સ આપે છે ભાઈ. અને એક પ્રોબ્લેમ આપણે શાંતિ યાર, ટુ વ્હીલરમાં ટોલ ટેક્સની કોઈ જરૂર નહીં, પણ યાર પરફોર્મન્સ બહુ જોરદાર આપે. ત્યાં સુધી 70 કિલોમીટર ડ્રાઇવિંગ કર્યું અમે લોકોએ, પણ જોરદાર પરફોર્મન્સ મળ્યું છે ભાઈ, રિઝલ્ટ મસ્ત મળ્યું છે, કોઈ વાઇબ્રેશન નહીં. અને કોઈ બી આમ થાક જેવું હજુ સુધી લાગ્યું નહીં. 70-80 કિલોમીટર ચાલ્યું છે ભાઈ. બસ હવે લોકેશન પહોંચે ડેસ્ટિનેશન પર, અને કોઈ સ્ટોપ નહીં લેવા અત્યારે, કેમ કે ઓલમોસ્ટ આપણે બહુ ટાઈમ વેસ્ટ થઈ ગયો હતો નીકળતા જ. અને વચ્ચે આ ફોટામાં ટાઈમ તો હવે કન્ટિન્યુ ડ્રાઇવિંગ કર્યા કરીશું. કોઈ જગ્યાએ નજીકમાં લોકેશન પહેલાં આપણે 5-10 મિનિટ બ્રેક લઈશું ચા માટે. બસ ભૂખ જેવું કંઈ અત્યારે છે નહીં. બાકી તો મસ્ત આપણે એનફિલ્ડ જાય છે ધમાધમ જોરદાર. અને લો ફ્યુલ ઇન્ડિકેટર આવી ગયું છે. જો તમને આઈ થિંક ખબર નહીં પડતી હોય, મીટર બહુ દૂર છે એટલા માટે લો ફ્યુલ ઇન્ડિકેટર આવી ગયું છે. લો ફ્યુઅલમાં રિઝર્વમાં આવી ગઈ છે. હવે કોઈ પેટ્રોલ મળ્યા કરે એટલે ફ્યુઅલ અપ કરાવીને સીધા ડેસ્ટિનેશન પર જઈએ છીએ. મળીએ ભાઈ. હવે એને ખવડાવવું પડશે બાઇકની મારે યાર. શેર કો પાલા હે તો થોડા પાલના બી. શું થયું પેલા કમ બનશા આગળ ચાલુ છે. હા હા ચાલો ભાઈ, હવે એને ખવડાવીશું. આ છે ને, આ પેલું કયું વીક ચાલે? એટલે વેલેન્ટાઇન વીક ચાલે છે ને. આ વેલેન્ટાઇન વીકમાં જેટલો નિબ્બા નિબ્બીનો ખર્ચો નહીં હોય ને, એને 4 ગણો ખર્ચો આનો છે મારો. તો પછી રાજા રાખવા સારો કે રાણી રાખવી આગળ પડે? રાજા જ રખાય ને યાર. જો ને, હા ના કરે ભાઈ, એનફિલ્ડ છે, આ નામ જ કાફી છે આગળ. जितना आपकी बेटी मैंने उड़ा दी ना, 1 हफ्ते में मेरी गाड़ी उतना तेल खाती है. हाँ मोटा फुल कर दो. हाँ જવા દો બસ. આ દરેકે ફૂલ એવું લાગે છે. ઓકે કમ્પ્લીટ. જવા દો ચાલો, પરફેક્ટ. હવે આવતા સુધી ફરીથી માફી ના હવે નહીં માગે ભાઈ. હાથી છે તો પછી મોકો જ પડે ને યાર. થોડો ઊભી રાખીએ આગળ. ટ્રીપ B0 કરી છે ભાઈ પેટ્રોલ પુરાયા પછી, એટલે ખબર પડે કે ફ્યુલ ફૂલ ટેન્કમાં કેટલી ચાલે છે ભાઈ આપણી ગાડી. તે જો આ છે મેઇન કિલોમીટર, અને 91 કિલોમીટર આપણે ટોટલ ડબકાથી ડ્રાઇવિંગ કરી દે. અને આ છે 0-0, અત્યારે મેં 0 કરી દે. હવે કમ્પ્લીટ ખબર પડશે ભાઈ કેટલી ચાલે છે. હવે અત્યારે અમે પહોંચ્યા છે વટામણ ચોકડી. રાઈટ સાઈડ જાય ધોળકા જાય છે રસ્તો, લેફ્ટ સાઈડ જાય છે ભાવનગર, અને સીધો જાય છે રાજકોટ હાઈવે. આપણે અહીંયાથી લઈશું ટર્ન લેફ્ટ ભાવનગર સાઈડ. આ રહ્યું બોર્ડ જો ભાવનગર લખેલું. ભાઈ તમે આ રસ્તા પર હોય ને એટલે ખાસ તમારે ધ્યાન રાખવાનું કે ગાયો ભેંસો રસ્તામાંથી બહુ જ આવે છે. આ ઓછામાં ઓછા અમે લોકો 5મું ઝુમખું જેવું ભાઈ ગાયનું ભાઈ વધારે છે. એટલે ભાઈ આ ખાસ ધ્યાન રાખવાનું. ગાડી તમારે નોર્મલ સ્પીડમાં જ રાખવાની કે જેથી તમે આરામથી કંટ્રોલ કરી શકો. કેમ કે મેં ભાઈ ઘણા બધા યુટ્યુબર્સ જોયું છે ભાઈ, ગાય ભેંસ એક વિનય ભૂષણ કરીને છે ભાઈ, યુટ્યુબમાં ચેક કરજો. એ કોઈનું એક્સિડન્ટ થયેલું, વચ્ચે ગાય આડી આવી ગઈ હતી રાત્રે અંધારામાં, ભાઈ કંટ્રોલ નતા કરી શક્યા ભાઈ. જટ ટપજો જ એમનું પણ આ રીતે કંઈક હતું રીઝન, કૂતરું કે કંઈક હતું. અને આગળ જો બીજે એક ભેંસો જાય છે ને, એટલે ભાઈ આ બાજુ આ બહુ ખાસ ધ્યાન રાખવાની વસ્તુ છે. જો આ રહી સામે દેખાય તમને, આખા રસ્તા પર જ છે એટલે એકદમ ધીમે રહીને આપણે કાઢ લેવી પડશે. જય માતાજી. આ રહ્યો જો છે ને રસ્તા વચ્ચે જ ભેંસો છે.
જો 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 બહુ રિસ્કી છે આ બધું ભાઈ. આ રૂટ પર ફર્સ્ટ ટાઈમ અમને ભાઈ ટ્રેન નડી છે ભાઈ. જો મીન્સ કે રેલવે ફાટક બંધ કરી છે અને તમને ટ્રેન બતાવું છું. ટ્રેન તમને બતાવું ટ્રેન કેવી છે એવું તમને બતાવું છું. બધાથી પહેલા ભાઈ ફાટો ભાઈ આ એ જો ટ્રેન. તો નાના છોકરા ટ્રેન નહીં લાવજો તો અરે જો આ જાય જો બસ આના માટે ઊભી હતી. ચાલો મજાક થાય. ખાલી રાઉન્ડ મારવા નીકળે છે એવું લાગે છે. સ્પીડ કરી હા પણ એ ટોટલ કિલોમીટર થયા છે ભાઈ 202 કિલોમીટર થયા છે અને અમે લોકો સ્ટોપ 110 કિલોમીટરથી કન્ટિન્યુ ચાલે છે. એક પણ સ્ટોપ લીધું નથી. અમારું ડેસ્ટિનેશન રહ્યું છે 14 કિલોમીટર ડેસ્ટિનેશન રહ્યું છે. તો હવે નક્કી જ કર્યું છે કે ભાઈ ડેસ્ટિનેશન પર પહોંચી જઈએ અને કોઈ બ્રેક લેવો નથી વચ્ચે, કેમ કે ટાઈમ પર પહોંચી જઈશું તો ટાઈમ પર પછી નીકળી પણ જવાશે, કેમ કે ત્યાં પછી અમારે 12 વાગ્યા સુધી લિમિટ છે પહોંચવાની એવું છે. તો કોઈ બી ટાઈમ વેસ્ટ કરતા નથી. અમે 110 કિલોમીટરથી કન્ટિન્યુ ચાલે છે. 1.5 કલાક જેવું કન્ટિન્યુ બાઇક ચાલી આપણી તો 15 કિલોમીટર વધારે બરાબર છે. ત્યાં જઈને ત્યારે સ્ટોપ લઈશું. 216 કિલોમીટરના ડ્રાઇવિંગ પછી અને ખાલી એક જ બ્રેક પછી એક જ બ્રેકમાં સીધા આવી ગયા છે અમે લોકો શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિરમાં. તો બોલો શ્રી કષ્ટભંજન દેવ કી જય. નવા વર્ષનું અને 2024 અને આ મારી એનફિલ્ડની ફર્સ્ટ રાઈડ શ્રી કષ્ટભંજન દેવના મંદિરથી શરૂઆત થાય છે ભાઈ. ટુ વ્હીલરનું પાર્કિંગ આવી રહ્યું અંદર છે. આપણે આગળથી આવવાનું છે. આ રહ્યું ભાઈ ટુ વ્હીલર પાર્કિંગ આપણું સાળંગપુરનું. આખું જ ખાલી છે ભાઈ. થોડી ઘણી ભીડ દેખાય છે આ બધું. જો 216 કિલોમીટર છે ભાઈ અને 124 કિલોમીટર કન્ટિન્યુ રાઈડ કરી એમ લોકોએ પેટ્રોલ પુરાયા પછી. એક પણ બ્રેક નહીં લીધો ભાઈ. કેવો રહ્યો એક્સપિરિયન્સ? કેવો રહ્યો પિલિયન રાઇડરનો? જોરદાર જોરદાર. બે ક્રેસ્ટ છે એટલે તને ફાવ્યું છે. અને આ રહ્યા દાદા જો આપણું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ કરી દે ફરી ગઈ જો